વેલકમ બધાયનું એક નવા વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, એક સમય હતો જ્યારે લોક સાહિત્યકાર, કલાકારો આ બધા સમાજમાં સંસ્કારોનું જતન કરવાનું કાર્ય કરતા હતા. આ બધા લોકો સમાજની અંદર સારી વાતોના પ્રચારની જવાબદારી નિભાવતા હતા. કેમ કે આ બધા લોકો પ્રભાવી હોય છે, સમાજનો બહુ મોટો વર્ગ એમને ફોલો કરતો હોય છે. એટલે આ લોકો જે કોઈ વાતો કરે, સકારાત્મક વાતો કરે, વ્યસન મુક્તિની વાતો કરે, સાંસ્કૃતિક વાતો કરે, સભ્યતાની વાતો કરે, સનાતન ધર્મની વાતો કરે, તો એની બહુ જ એક સકારાત્મક અસર સમાજ ઉપર થતી હતી. પરંતુ ખબર નહીં વર્ષ 2025ની શરૂઆતથી શું આ ગુજરાતની સાંસ્કૃતિક અસ્મિતાને ખબર નહીં શું નજર લાગી છે, શું ગ્રહણ લાગ્યું છે. એક બાજુ દેવાયતભાઈ અને બ્રિજરાજદાનભાઈનો વિવાદ, અને બીજી બાજુ હવે આ સાથે કાજલબેન મહેરિયા અને સાગરભાઈ પટેલનો વિવાદ. તો સાચું કોણ ખોટું કોણ એ બધાય કરતાં ચિંતા જન્માવે એ પ્રકારનો આ ઘટનાક્રમ ગુજરાતમાં સર્જાઈ રહ્યો છે. મિત્રો, આજે મારે વાત કરવી છે કાજલબેન મહેરિયા અને સાગરભાઈ પટેલના વિવાદ વિશે. બંનેના વિડીયો આપણે સાંભળીએ એટલે બંને એકબીજા ઉપર આક્ષેપ કરે છે. સાગરભાઈ આક્ષેપ કરીને કહે છે કે ભાઈ જાહેર મંચ ઉપર આવીને મારા કાનમાં આવીને મને, અને મારા બીજી એ આરોપ આક્ષેપ ઉપર મારે વાત પણ નથી કરવી, કારણ કે યત્ર નાર્ય પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં નારીઓની પૂજા થાય છે, દેવીઓની પૂજા થાય છે, ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે. આ સંસ્કૃતિ છે આપણી, આ સંસ્કૃતિ છે ગુજરાતની. એટલે આક્ષેપો વિશે બોલીને પણ હું એ અક્ષમ્ય અપરાધ કરવા નથી માગતો. એટલે શું આક્ષેપ છે આપ સૌને ખબર છે, આપ સૌ જાણો છો. આપ અથવા તો લિંક હું વિડીયોમાં નાખી દઈશ જ્યાં બંને એકબીજા ઉપર આક્ષેપ કરી રહ્યા છે, તો ડિસ્ક્રિપ્શનમાં જઈને પણ કદાચ તમે જોઈ શકો. તો એમાં આપણે વધુ ડિટેલમાં નથી જવું. અને સામે કાજલબેન રદિયો આપતા કહે છે કે હું ક્યારેય બોલી નથી, અને હું ઉમિયા માતાએ પગપાળા ચંપલ વિના જવા તૈયાર છું. ને આપણા સૌની એ ડિટેલમાં મારે નથી જવું, કારણ કે એના ઉપર તો હજારો વિડીયો યુટ્યુબ ઉપર બની રહ્યા છે. મારે જે વાત કરવી છે એ વાત અલગ છે. મારે એક તો મને ચિંતા થાય છે કે આપણે કલાકારો અને જાહેર જીવનના લોકો જ્યારે આ રીતે છીછરી અને નિમ્ન કક્ષાની વાતો કરવા લાગશે, ત્યારે નિશ્ચિત એ સમાજ માટે, ગુજરાતના માહોલ માટે આ બધી વસ્તુઓ ચિંતાજનક છે. અને જ્ઞાતિવાદ, અલગાવવાદ સનાતનમાં આપણે નથી ભોગવ્યું. મિત્રો, સનાતન ધર્મે વાડાઓ બનાવી, અલગાવ કરી, સંકુચિતતા કરીને શું નથી ભોગવ્યું? છેલ્લા 1500 વર્ષમાં આપણે ભોગવ્યું છે આ બધા વાડાઓના કારણે. એટલે હવે કમસે કમ આ માનસિકતાથી, અને કલાકાર તો 18 વર્ણનો હોય, સૌનો હોય. કલાકારને મતલબ તમે યાર આમ જ્યારે તમે જાહેર જીવનમાં હોય ત્યારે તમે કલાકાર તરીકે હોવો છો, પણ જ્યારે તકલીફ પડે ત્યારે તમે સમાજના બની જાઓ છો અને આખા સમાજને અંદર ઝોંકી દેવાની વાતો કરો છો. એટલે કોઈ પણ હોય, એ સાગરભાઈ પટેલની એકલાની વાત નથી, એ બ્રિજરાજદાનભાઈ હોય કે દેવાયતભાઈ, કોઈ પણ હોય, સમાજને વચ્ચે લાવી અને ગુજરાતની જે શાંતિ છે, ગુજરાતની જે સામાજિક સૌહાર્દ છે, સૌમ્યતા છે, એને ઉપર ગ્રહણ લગાડવાની કોશિશ એક તો આપણે ન કરવી જોઈએ. એટલે આ સાગરભાઈ પટેલ અને કાજલબેનની વ્યક્તિગત બાબત છે. એટલે આ વ્યક્તિગત બાબતને આપણે સામાજિક બનાવી દેવી અને એ પ્રકારે પછી આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવા એ ખતરનાક વસ્તુ છે ને. કારણ કે બહુ મોટા જનમાનસ ઉપર, લોકમાનસ ઉપર આની અસર પડતી હોય છે. આ વસ્તુઓ જેટલી આપણને મનોરંજક લાગે છે એટલી મનોરંજક નથી. તમે જ્યારે આ પ્રકારના આક્ષેપો કરો, હવે સાચા ખોટા રામ જાણે, કારણ કે એની કોઈ તમારી પાસે એવિડન્સ નથી. એ કાનમાં કીધું છે, એનું કોઈ રેકોર્ડિંગ નથી, ના વિડીયોગ્રાફી છે, ના ઓડિયોગ્રાફી છે. તો આ વસ્તુને સાબિત કરવી હંમેશા એક પ્રશ્ન જ રહેવાનો છે કે ખરેખર શું થયું હતું. પરંતુ ચિંતાનો વિષય એ છે કે આ પ્રકારના નિવેદનોથી સામાજિક શાંતિ ડોળાઈ શકે છે, કોઈના જીવન ઉપર ખતરો ઊભો થઈ શકે છે. તો આ પ્રકારના નિવેદન આપવાથી બચવું જોઈએ. બીજી, સાગરભાઈ પટેલ, મને એક વાત એ ન ગમી મારા ભાઈ, કે તમે એમ કહો છો કે પાટીદારો ક્યાંય બેનને હવે ન આવવા દેશો, આ ન કરવા દેશો, તે ન કરવા દેશો. તો યાર, પાટીદાર તરીકે ખૂબ જાજરમાન સમાજ છે. પાટીદારો સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. પાટીદારો મોટા હૃદયના છે, અને પાટીદારો આંતરરાષ્ટ્રીયથી લઈ સ્થાનિક કક્ષાએ બધી જ જગ્યાએ છે. સમાજ બહુ ઊંચો છે, ગ્રેસફુલ છે. એટલે આપણે બહુ આવી નાની ટિપ્પણીઓ નહીં કરવાની. એ આપણી બેન જ છે ને, આપણી ગુજરાતી બેન છે. એટલે જે હોય એ હશે, તમને રોષ હું ના નથી પાડતો, તમારા વાજબી કારણો હશે મારા ભાઈ, પણ આપણે હંમેશા ઊંચા બનીને રહેવાનું.
ગુજરાતમાં મુખ્ય પ્રધાનથી લઈ અને દરેક મહત્ત્વના હોદ્દાઓ ઉપર પાટીદારો જ્યારે હોય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ગુજરાતનું નામ, ભારતનું નામ રોશન કરતા હોય ત્યારે નાની નાની વાતોમાં નહીં પડવાનું ને ભાઈ. એ આપણે બેન છે, ભલે ને એ એનો જીવન નિર્વાહ ચલાવતી હોય, તો આમાં તમે મોટા થઈ જશો. તમે એવું આ વાત કરીને ઉલટાના તમે નાના થઈ જાઓ. તો આપણે બધા મોટા ક્યારે થઈએ કે આપણે મોટું મન રાખીએ, ભલે પાટીદારોમાં જઈને પણ એક કાર્યક્રમ કરે. એટલે આ પ્રકારે વાતને સમજજો તમે. મારી જે ચિંતા છે ને એ સનાતન સમાજને લઈને મારી ચિંતા છે કે જ્યારે આ રીતે સમાજ વચ્ચે જ્યારે આક્ષેપો થવા લાગે ને મિત્રો, એટલે એ સામાજિક એકતા, અખંડિતતા માટે આ સારી વસ્તુ બિલકુલ નથી. બીજી મારે એક વાત કરવી છે કે મૂર્તિ પૂજા અને દેવી પૂજા જે સનાતનમાં શરૂ થઈ ને એનો હેતુ આ નહોતો. આ જે તમે બંને જણા વાત કરો છો ને કે હું ચંપલ પહેરીને ત્યાં જાઉં, ચંપલ પહેર્યા વગર જાઉં ને દીવો ઉપાડું. કાજલબેન કહે છે કે તમે મારા ઘરે આવો ને તમે શિકોતરમાંનો દીવો ઉપાડી લો ને. તો આ બધા માટે સનાતન ધર્મમાં કોઈ જગ્યા નથી. આ બધી અંધશ્રદ્ધાઓ છે. ઉમિયાધામ કે કાગવડ કે કોઈ પણ ધાર્મિક સંસ્થાઓ આપણે સનાતન ધર્મમાં એટલા માટે બનાવી હતી મિત્રો કે ત્યાંથી સમાજનું કામ થાય, સાંસ્કૃતિક કામ થાય, સમાજના બીજા બધા સારા કામ થાય. અને ઉમિયાધામ, કાગવડ અને બીજી ઘણી બધી ધાર્મિક સંસ્થાઓ ગુજરાતની સારા કામ કરી રહી છે. ઉમિયાધામના કારણે આપણને આખાય ગુજરાતમાં, હરિદ્વારમાં, બધી જ જગ્યાએ આપણને સારા સંસ્થાનો છે. આખાય ગુજરાતમાં તમને સારામાં સારા શૈક્ષણિક સંસ્થાનો ઉમિયાધામ ને કાગવડના લીધે મળે છે. હરિદ્વાર જેવી જગ્યાએ ગુજરાતીઓને રહેવા માટે સારી વ્યવસ્થાઓ પણ આ બંને સંસ્થાઓના કારણે મળે છે. અને આ બંને સંસ્થાઓના ભગીરથ પ્રયાસના કારણે જ પાટીદાર સમાજ આજે આંતરરાષ્ટ્રીયથી લઈ અને ગ્રામ પંચાયત સુધી બધી જ જગ્યાએ છવાયેલો છે. તો મતલબ આખાય ગુજરાતના બીજા સમાજોને, સનાતનના બીજા બધા જ ફિરકાઓને શીખવા જેવા પ્રેરણાદાયી કામ કર્યું છે પાટીદાર સમાજે. તો આ બધા માટે આ ધાર્મિક સંસ્થાઓ મહત્ત્વની હતી. એની રચનાનો હેતુ આ હતો. બીજું મેં કહ્યું ને, યત્ર નાર્ય પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં નારીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓ ખુશ થાય છે. એટલે આપણે નારીઓમાં પણ પરમ તત્વ જોવાનું. મતલબ જ્યારે સનાતન ધર્મની તમે શરૂઆત જુઓ, વેદ ઉપનિષદવાળો કાળ, ત્યારબાદ નવ દર્શન, જેમાં ષડ દર્શનમાં સાંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, મીમાંસા દર્શન, વેદાંત દર્શન અને 3 નાસ્તિક દર્શન, જેમાં જૈન દર્શન, બૌદ્ધ દર્શન ને 4 વાક. એટલે આ બધી વિગતમાં મારે અત્યારે નથી જવું, પણ હું ખાલી તમને અંદાજ રહે ને એટલા માટે આ બધી વાતો તમારી સાથે કરી રહ્યો છું પરિવારના ભાવથી, કે આ બધો હેતુ હતો આપણો. અને ત્યારબાદ શંકરાચાર્યનો અદ્વૈતવાદ આવ્યો અને ત્યારબાદ વિશિષ્ટ અદ્વૈતવાદ અને આ પ્રકારના પંથ આવ્યા, જેમાં આપણે દેવી પૂજા ચાલુ કરી, દેવ પૂજા ચાલુ કરી, ઈશ્વર પૂજા ચાલુ કરી, કુળદેવીને આ બધું જે આપણા સંસ્કૃતિનો હિસ્સો છે એ બધું ત્યારબાદની આપણી સનાતનની 5,000 વર્ષની યાત્રા આપણે જોઈએ તો 2500 વર્ષ પૂર્વ આજુબાજુ આ જે દેવી પૂજા, કુળદેવી પૂજા, માતાજી, આ જે પણ કન્સેપ્ટ છે આખો નાખો એ ત્યારથી શરૂ થયો. એટલે આપણે સમગ્ર વિશ્વમાં એટલા માટે ઊંચા માણસો છીએ કે આપણે જગતને એવું કીધું કે ભાઈ નારીની અંદર, સ્ત્રીની અંદર પણ અમે પરમ તત્વ જોઈએ છીએ, એને અમે પરમાત્મા માનીએ છીએ, એને અમે દેવી માનીએ છીએ. એટલે તમને ખબર છે કે વૈશ્વિક રૂપે સ્ત્રીઓને શું સ્થાન છે અને ભારતમાં આપણે સ્ત્રીઓને શું સ્થાન આપ્યું. એટલે આવું ઉચ્ચ કક્ષાની અથવા તો ઉચ્ચ પ્રકારના ભાવ હતા આ બધું, આ સાંસ્કૃતિક જે માળખાઓ રચાયા. એટલે આ બધું આના માટે હતું. આ બધું આવી અંધશ્રદ્ધાઓ માટે નહોતું કે ભાઈ કોઈ ત્યાં આવીને અને ઉમિયા માતાને કે શિકોતરમાને આવા જ ક્ષુલ્લક કામ હશે. આપણે તો ક્ષુલ્લક સંસારી છીએ, નાનકડા કીડા મકોડા જેવા માણસો, પણ જેને આપણે દેવી માનીએ છીએ, માતૃ સ્વરૂપ માનીએ છીએ, ઉર્જાનો સ્ત્રોત્ર માનીએ છીએ. અને એના માટે થઈને પછી આપણે આવી વાતો કરશું સાગરભાઈ, કાજલબેન બંને તમે, તો એ સ્વીકાર્ય નથી, એ અપરિપક્વતા છે. બીજું તમે જુઓ કે એકતાના કેન્દ્ર પણ રહ્યા છે ધાર્મિક સંસ્થાનો. કોઈ પણ સમાજ રહ્યો એની એકતા માટે ધાર્મિક સંસ્થાનો રૂપી કોઈ એક પ્રતિક રૂપે જગ્યા હોવી જોઈએ. એટલે ઉમિયાધામ, કાગવડ કે કાઠી દરબારો માટે સૂરજ દેવળ, મતલબ ઘણી બધી અલગ અલગ સમાજો, આહીરો હોય, મેર હોય, બધા જ સમાજની પોતાની એક જગ્યા હોય છે જ્યાંથી સારા કાર્યો થાય, ઉદ્દાત કાર્ય થાય, સમાજમાં ક્યાંય કોઈને જરૂરિયાત હોય તો આર્થિક મદદ થાય, તમામ પ્રકારની વાતો થાય. નિયમ બંધારણ બનતા ઉમિયાધામ, કાગવડ કે આ બધી જગ્યાએ નિયમ કે ભાઈ સમાજમાં ખોટા ખર્ચા થતા હોય તો સમાજના આગેવાનો ભેગા થઈને ખર્ચારો કે કુરિવાજો હોય તો એને દૂર કરવા માટે પ્રયાસ થાય. તો આ બધા હેતુ હતા આ સંસ્થાઓ બનાવવા માટેના.
કુળદેવી માતાજી આખી જે આપણી સાંસ્કૃતિક ધરોહર જે ઊભી થઈ એની પાછળનો આ હેતુ હતો. હવે તમે બંને જણા, હું ત્યાં દીવો ઉપાડું ને તમે અહીંયા ઉપાડો, એટલે વર્ષ 2025માં આપણે દુનિયાની સામે સનાતનનું આવું ચિત્ર ઊભું કરીશું. શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ફરક ને. શ્રદ્ધા હોવી જોઈએ કે ભાઈ કુળદેવી છે, ત્યાંથી એ જગ્યાએથી મને ઉર્જા મળે છે, મારી અંદર સરસ્વતીનો વાસ છે, તો એ મારી કુળદેવીની કૃપાથી મારી અંદર આ વસ્તુ છે. આ પ્રકારની શ્રદ્ધા હોવી જોઈએ, સકારાત્મક શ્રદ્ધાઓ. એના માટે કોઈ ના નથી પાડતું. પરંતુ વ્યક્તિગત ઝઘડાઓમાં ઈશ્વરી શક્તિને લાવવી, દૈવી શક્તિને લાવવી એ ક્યાંક ને ક્યાંક અન્યાય નથી? મને એવું લાગે છે કે ખરેખર આપણને એમનામાં શ્રદ્ધા હોય, ખરેખર આપણા માટે એ પૂજનીય હોય, તો આપણે આપણી વ્યક્તિગત બાબતોમાં, વ્યક્તિગત ઝઘડાઓની અંદર ઈશ્વરી શક્તિને, દેવી શક્તિને ન લાવવી જોઈએ. એ જ ખરા અર્થનું આપણી ભક્તિ હશે, આપણી શ્રદ્ધા હશે. તો આ વાત જે છે ને એ બિલકુલ સ્વીકાર્ય નથી કે ભાઈ 2025માં આખી દુનિયા, આખો સમાજ જ્યારે તમને સાંભળતો હોય, ગુજરાતનું લોકજીવન તમને સાંભળતું હોય, ગુજરાતના લોકજીવનનો, જાહેર જીવનનો તમે હિસ્સો હોય. સાગરભાઈના ભજનો બધાએ સાંભળે છે, પાટીદાર નહીં 18 વર્ણ સાંભળે છે. અને કાજલબેનના પ્રોગ્રામો, ડીજે પ્રોગ્રામો એક રોકસ્ટાર જેવી એની ઇમેજ છે. એટલે બંને બહુ ઊંચા ગજાના કલાકારો છો, ઊંચા માણસ છો, જાજરમાન વ્યક્તિત્વ છો તમારા બંનેનું. તો મહેરબાની કરી અને નાની આવી વાતોમાં ન પડશો. તમે બંને વિશિષ્ટ છો. તમને બંને કુદરતે બધાને તમારા જેવી શક્તિઓ નથી આપી. કાજલબેન જેવી તો અનેક યુવતીઓ છે, પણ શું બધા પાસે તારા જેવી ગાયકી છે? બધા પાસે તારા જેવી શક્તિઓ છે? તું આખી દુનિયાની અંદર જઈને કાર્યક્રમ કરી રહી છે, તો તું ઊંચી છે. એટલે આપણે આવું શા માટે નિમ્ન કક્ષાની વાતો કરવી છે? અને સનાતનને જે દેવી પૂજા, માતૃપૂજા જે શરૂ થઈ એ બાબતોને એના મૂળ સ્વરૂપે જ રાખીએ ને. શા માટે આપણે દીવા ઉપાડવા? અને આનાથી તો આપણે અંધશ્રદ્ધા, લોકોને એવું થશે કે સનાતન ધર્મ એટલે આ જ પ્રકારની વાતો, દીવા ઉપાડવા અને અંધશ્રદ્ધા. તો શ્રદ્ધા રાખીશું, અંધશ્રદ્ધા નહીં. નંબર 2, તમને જોઈ અને લોકો ઇન્ફ્લુઅન્સ થાય છે ભાઈ. એટલે તમારી સમાજ પ્રત્યે પણ જવાબદારી બને છે કે તમે એવો કોઈ પણ માહોલ ન પેદા કરો કે જેનાથી સમાજની અંદર કોઈ નકારાત્મક અસર થાય. મતલબ હું જ તમને કહું કે આ બ્રિજરાજદાનભાઈ, દેવાયતભાઈ, સાગરભાઈ, કાજલબેન બધા માટે મને અહોભાવને જે રિસ્પેક્ટ હતી, અથવા જ્યાં હું એમને જોતો હતો, એ ઠીક છે, મારા હૃદયમાં તો એ જ સ્થાન હજુય રહેશે. પણ થોડોક ફરક પડે. આપણને એમ થાય કે ફેર વિચારણા કરીએ, આ લોકો આમ કેટલા બધા ઊંચા દેખાતા હોય છે જાહેર મંચ ઉપર જ્યારે હોય અને વાતો આવી કરે, તો બહુ તમારા વ્યક્તિગત જીવનમાં પણ, તમારી કેરિયર માટે પણ આ વસ્તુ ખતરનાક છે. હવે ચેનલો અને ખાનગી ચેનલોને તો મજા આવશે, કન્ટેન્ટ મળશે, અને તમારે બેને કંઈ એવી જરૂર નથી. સાગરભાઈ કહેતા હતા ને કે ભાઈ મારે તો ભગવાનની મહેરબાની છે, પહેલેથી ગર્ભ શ્રીમંત છું, આખું ગુજરાત તમને ઓળખે છે, અમે બધાએ પ્રેમ કરવી છે, આખો પાટીદાર સમાજ તમને ઓળખે છે, અને કાજલબેન તમને ઓળખે છે. તમારે બેન કોઈ પ્રાઇવેટ ચેનલની, કોઈ ટીઆરપીની કશું કોઈ જરૂર જ છે નહીં. જોકે એના માટે તમે કર્યું હોય એવું પણ હું નથી કહેતો, પરંતુ તમારે નથી જરૂર. એટલે તમે બંને જણાને મારી એક સલાહ છે, તમારા મોટા ભાઈ તરીકે, કદાચ હું તમારા બંને કરતાં મોટો જ છું, કે બંનેના ભાઈ તરીકે, કે ભાઈ કોઈ પણ ખાનગી ચેનલ કે કોઈ પણ હવે તમને આ વિવાદને લઈને અપ્રોચ કરે તો તમે મૌન રહો. અને જ્યારે થોડોક સમય જાય ત્યારે ફરીથી બંને જણા મળી અને મતલબ જે વાતને લઈને તમારું મન ખાટું થયું છે એને લઈને સમાધાન કરી લો. કારણ કે અંતે 2-4 દિવસ આ બધું સારું લાગે, ચર્ચાના ચકડોળે આપણે ચડવી, નેમ મળે, ફેમ મળે, લોકેશના હોય એટલે આવું બધું આપણને સારું લાગે. પરંતુ આમાં અંતે તમારા બંનેનું નુકસાન છે, ગુજરાતનું નુકસાન છે, ગુજરાતની શાંતિનું નુકસાન છે, સનાતન ધર્મનું નુકસાન છે, ગુજરાતના લોક સાહિત્યનું નુકસાન છે, ગુજરાતની અસ્મિતાનું નુકસાન છે, ગુજરાતના સ્વાભિમાનનું નુકસાન છે, ગુજરાતના કલા મંચનું નુકસાન છે. એટલે બંનેને હાથ જોડું છું, લાંબો વિડીયો નથી કરવો, પણ પ્લીઝ કોઈ પણ પ્રકારના નિવેદન આપતા બચો જાહેર મંચ ઉપરથી. કુળદેવીના આ બધી બહુ સંવેદનશીલ બાબતો છે, હજારો લોકોના જીવન ઇન્ફ્લુઅન્સ થતા હોય છે. શ્રદ્ધા સ્થાનક છે આપણા, કુળદેવી માતૃ સ્વરૂપ માનીએ છીએ. એટલે ઉપનિષદ કાળથી સ્ત્રીઓ, દેવીઓ આ સંસ્કૃતિનું મહત્ત્વનું અંગ રહ્યું છે. એમને આવી નાની ક્ષુલ્લક બાબતોમાં, વ્યક્તિગત ઝઘડામાં, દીવા ઉપાડવામાં અને અંધશ્રદ્ધાના આ સ્વરૂપે ન લાવશો. ધન્યવાદ.